ચલો ડન સ્ટાર્ટ. અત્યારે હું વડોદરામાં છું અને બદામડી બાગ શનિ મંદિર પાસે 4 રસ્તા પાસે અરવિંદ નિવાસના ભાઈ અરવિંદ નિવાસમાં રહેતા બરસીભાઈના દીકરા અરવિંદભાઈ જ નીરો પીવડાવવાની સેવા આપે છે. આપ જોઈ શકો છો કે નીરો અત્યારે લોકો પીવા આવે છે અને આ નીરો એક ફાસ્ટ પ્રોડક્ટ પીવું છે, શિયાળામાં જ ખાસ મળે છે અને આ 15 લીટરની ગ્લાસ હોય છે. આપ જોઈ શકો છો કે નીરો અત્યારે 15 રૂપિયામાં બધા પીવા આવે છે સવારના. આપણે અરવિંદભાઈ પૂછ્યું, અરવિંદભાઈ આ નીરો પીવાનો ફાયદા શું છે? આ નીરો છે ને સર, આપણું રાજકોટ કુદરતી પીવું છે. એ શું છે, ખજૂરનું ઝાડ ખરું ને જેવી રીતે તાલફળીનું ઝાડ આવે એવી રીતે ખજૂરનું ઝાડ આવે. એમાંથી આ લોકો જેવું તાલફળીમાંથી નીર કાઢે ને એવી રીતે ખજૂરના ઝાડમાંથી આનો માટલું લગાવીને નીરો કાઢે. આ નેચરલ વસ્તુ છે. બધું શું છે, મીઠાશમાં થોડું પેલા આપણે તાલફળી કરતાં મીઠાશમાં થોડું વધારે આવતું. શું ફાયદા છે એના? ફાયદા શરીર માટે આ સારું છે સાહેબ. શું છે કે શિયાળામાં આ વસ્તુ મળે. પછી તો પાછી ઉનાળામાં શું છે, ગરમીના કારણે આપણે મંગાવતા નથી, ખાટું થઈ જાય. એટલે હવે આ નીરો પીવાથી આપણે છે સાહેબ શરીરમાં તંદુરસ્તી માટે સારું છે, લોહી શુદ્ધિકરણ માટે સારું છે અને કમળા પથરીમાં થોડા ઘણા ફાયદા થાય છે. એટલે શું છે કે આ શિયાળામાં આ વસ્તુ શું છે નેચરલ ને, એટલે આપણે ઠંડા પીણા 10 રૂપિયાના પીયા કરતાં 15 રૂપિયાનો ગ્લાસ નીરો પીએ એક સવારમાં, એક ગ્લાસ સારું શરીર માટે છે. તો આપ જોઈ શકો છો કે ખાસ કરીને નીરો જે એક ગ્લાસ પીવાથી આપણા શરીરમાં લોહી શુદ્ધિ અને પથરી અને બીજા પણ અનેક રોગોમાં રક્ષણ મળે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. નીરોના ફાયદા તો આપણા બાપદાદા કે આપણા પૂર્વજો જાણતા જ હતા. આજે ઠંડા પીણા પાછળ પડેલી પાગલ થયેલી પેઢી છે એને ખરેખર સવારના નીરો પીવો જોઈએ. અને એટલું યાદ રાખો કે શિયાળામાં નીરો મળે છે, સવારના 9 વાગ્યા સુધી નીરો પી શકાય અને નીરોના અનેક ફાયદાઓ છે. અત્યારે બદામડી બાગ શનિ મંદિર જેવા 15 કે 50 15 થી 30 જગ્યાએ નીરો મળે છે અને 10-12 જગ્યાએ 12 જગ્યાએ નીરો મળે છે. પણ અત્યારે વડોદરામાં બદામડી બાગ પાસે અરવિંદભાઈ આવી સેવા છેલ્લા 5 વર્ષથી આપી રહ્યા છે. નીરવ જોશી, વડોદરા, બદામડી બાગ. થેન્ક યુ.